હું ઉમર અબુ સોઢા સામાજિક કાર્યકર વોર્ડ નંબર 1 માંથી ગત રાત્રે જે સરકારની જે ગાઈડલાઈન હતી, જે જાહેરાત હતી ભારે વરસાદ આગાહીની, જે રાત્રિના સમય 3 વાગે જે ભારે વરસાદ ખૂબ પડેલું હતું, ત્યારે હાલમાં મને અહીંના આગેવાનો લોકલ સ્થાનિક દ્વારા જાણવા મળ્યું ત્યારે હું અહીંયા આવ્યો ત્યારે લોકોના ઘરોમાં 80 જેટલા મકાનો છે, 250-300 જણા જેટલા રહે છે, તેના મકાનોમાં પાણી પડી ગયું, ઘૂસી ગયું છે અને ઘરવકરીનો સામાન અંદર ખરાબ થઈ ગયો છે। હાલમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે સવારના ચા નાસ્તો મળી શકે તેવી બનાવી શકે તેવી પોઝિશન પણ નથી, બપોરે તે લોકોને જમવાનું પણ નથી મળ્યું। હાલમાં કોર્પોરેશનને જાણ કરવા છતાં કોઈ ફૂડ પેકેટ વિતરણ કે કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું નથી। હાલમાં ત્યાં પાણી નીકળે ત્યાં જેસીબી નું કામ ચાલુ છે, પણ ત્યાં હાલમાં કોઈ એન્જિનિયર કે કોઈ અધિકારી કોઈ હાજર છે નહીં, ખાલી વાતો કરે છે, આવી છે, કોઈ હજી કાંઈ જોવા આવ્યું નથી। અને રેલવે ઓવરબ્રિજની જે પટરીનું ટ્રેનનું કામ ચાલુ છે ત્યાંથી ટ્રેક્ટરો, ટ્રક, જેસીબી તે હાલે છે અને જે મોટા પાઇપ હતા ત્યાં નાના પાઇપ નાખી અને પાણી જે બંધ કરી દેવામાં આવ્યું છે, તેના કારણે આ લોકોનું ભોગ બનવામાં આવ્યું છે। ને હાલમાં કોર્પોરેશન જે પ્રી મોન્સૂનનું વાતું કરે છે તે ખાલી પ્રી મોન્સૂનના નામે ગાંઠિયા જ છે, ખાલી કાગળ ઉપર જ છે। હાલમાં તમે વોર્ડ નંબર 1 નું તમે સર્વે કરો તો પ્રી મોન્સૂનનું કામ થયું નથી, તેના કારણે આ પ્રજા ભોગ બની છે। તો આનો જવાબદાર કોણ?